શું બ્રહ્માંડમાં આપણે એકલા છીએ? દાયકાઓ સુધી જે વાતને અફવા માનવામાં આવતી હતી તે હવે સત્તાવાર રીતે સામે આવી રહી છે. આજે 8 મે 2026ના રોજ આખી દુનિયામાં ખખડાટ મચી ગયો છે. અમેરિકી સરકારના ટોપ સિક્રેટ લોકરમાંથી એવા કાગળો બહાર આવ્યા છે જે વાંચીને તમારી ઊંઘ ઉડી જશે. નાસાના અંતરિક્ષ યાત્રીઓએ આકાશમાં શું જોયું હતું? શું 1960ના દાયકામાં જ અમેરિકા પરગ્રહવાસીઓ સાથે સંપર્ક કરવાની તૈયારી કરી રહ્યું હતું? આજે DM90 ન્યૂઝ પર તમને બતાવીશું એ પુરાવા જે અત્યાર સુધી દુનિયાથી છુપાવવામાં આવ્યા હતા. વિડીયોના અંત સુધી બન્યા રહેજો કારણ કે છેલ્લો ખુલાસો તમને ચોંકાવી દેશે. સૌથી પહેલા દસ્તાવેજ જુઓ. તારીખ 1963 રોબર્ટ એફ પેકાર્ડ નામના અધિકારીએ એક ગુપ્ત મેમો તૈયાર કર્યો હતો. આ મેમોનું ટાઇટલ હતું થોટ્સ ઓન ધ સ્પેસ એલિયન રેસ કન્વેન્સ. વિચારો મિત્રો, જ્યારે આપણે હજુ બરાબર સ્પેસમાં પહોંચ્યા પણ નહોતા ત્યારે અમેરિકાનું સ્ટેટ ડિપાર્ટમેન્ટ એ વિચારી રહ્યું હતું કે જો પરગ્રહવાસીઓ પૃથ્વી પર આવે તો કયા નિયમો લાગુ કરવા. આ દસ્તાવેજમાં સ્પષ્ટ લખ્યું છે કે એલિયન રેસ સાથેનો સંપર્ક એ કોઈ સામાન્ય ઘટના નહીં પણ માનવજાત માટે સૌથી મોટો વળાંક હશે. શું માત્ર કલ્પના હતી કે પછી તેમની પાસે એવા કોઈ સંકેત હતા જે સામાન્ય જનતા પાસે નહોતા? વાત કરીએ અસલી પુરાવાની. તમારી સ્ક્રીન પર દેખાઈ રહેલા આ નાસાની સત્તાવાર ટ્રાન્સક્રિપ્ટ છે. મિશન હતું જેમિની 7. તારીખ 4 ડિસેમ્બર 1965ના અંતરિક્ષ યાત્રી લવેલે હ્યુસ્ટન કંટ્રોલ રૂમ સાથે વાત કરી રહ્યા છે. અચાનક તે કહે છે કે વી હેવ અ બોગી એટ 10 અ બ્લોક. કંટ્રોલ રૂમ પૂછે છે કે શું તે તમારું પોતાનું રોકેટ બૂસ્ટર છે? લવેલ જવાબ આપે છે, ના, અમને બૂસ્ટર દેખાય છે પણ આ કંઈક બીજું જ છે. મિત્રો, અંતરિક્ષમાં 1965માં એવી કઈ વસ્તુ હતી જે નાસાના યાનનો પીછો કરી રહી હતી? આ દસ્તાવેજ સાબિત કરે છે કે અંતરિક્ષ યાત્રીઓએ એવી વસ્તુઓ જોઈ હતી જેનું વર્ણન વિજ્ઞાન પાસે પણ નથી. આ ફાઇલોમાં ચંદ્રની કેટલીક એવી તસવીરો પણ છે જે અગાઉ ક્યારેય રિલીઝ કરવામાં આવી નહોતી. જુઓ આ એરિયા. અહીં કેટલાક એવા આકારો છે જે કુદરતી નથી લાગતા. તેની સાથે જ એટલાસ રોકેટ અને તેના પેલોડના નકશાઓ પણ છે. આ નકશાઓમાં એવા સેન્સર્સનો ઉલ્લેખ છે જે ખાસ કરીને અજાણી વસ્તુઓને ટ્રેક કરવા માટે લગાવવામાં આવ્યા હતા. જો અમેરિકાને એલિયન્સમાં રસ નહોતો તો આટલો બધો ખર્ચો અને આટલી ગુપ્તતા કેમ? આજે જાહેર થયેલા આ યુએફઓ ફાઇલ્સ એક વાત સ્પષ્ટ કરે છે. આપણે જે વિચારીએ છીએ તેના કરતાં બ્રહ્માંડ ઘણું મોટું અને રહસ્યમય છે. અમેરિકી સરકાર આ પારદર્શિતા કદાચ મોટા ખુલાસાની શરૂઆત છે. તમને શું લાગે છે? શું ખરેખર કોઈ બીજી દુનિયા લોકો આપણી પર નજર રાખી રહ્યા છે? શું નાસાએ જોયેલી એ બોગી એલિયન્સ જ હતા? તમારી રાય નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા છો DM90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.